હર હર મહાદેવ અમરનાથ યાત્રા પહેલા મોટી સંખ્યામાં બેદરકારી સામે આવી છે. અમરનાથ ગુફા પાસે સાઇનબોર્ડ દ્વારા મોટી લાપરવાહી જોવા મળી છે. કેટલાક અજાણ્યા લોકો અનુમતિ વિના ગુફા સુધી પહોંચી ગયા છે અને ત્યાંથી વિડીયોગ્રાફી પણ કરી રહ્યા છે. જ્યારે યાત્રા હજુ અધિકારિક રૂપે 3 જુલાઈથી શરૂ થવાની છે. શ્રદ્ધાળુઓની લાગણી પ્રત્યે ઠેસ પણ પહોંચી છે અને આ બનાવે કારણે લાખો શ્રદ્ધાળુની લાગણીઓને ઠેસ પહોંચી છે, કારણ કે જે નિયમો બનાવેલા છે તે પાલન થતા નથી અને નિયમોના પાલન કરી યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. તો કેટલાક વીઆઈપી લોકો પહેલા દર્શન થવાનું કહેવાય છે કે પહેલા દર્શન કરવા પહોંચી જાય છે ને જેનાથી સામાન્ય શ્રદ્ધાળુઓ રોષે ભરાયા છે. જય ભોલેનાથ. દર્શન માટે સૌ સમાન છે. વીઆઈપી ગરીબ ભેદભાવ નહીં ચાલે. સાઇનબોર્ડ સામે સવાલ. પ્રશ્ન એ છે કે જ્યારે યાત્રા હજી શરૂ થઈ નથી ત્યારે બિન અનુમતિવાળા લોકો ગુફા સુધી કેમ પહોંચી ગયા છે? તેમને મોટો કેવી રીતે વિડીયો બનાવી રહ્યા છે? તેમણે એક સવાલ ઉત્પન્ન થાય છે. સાઇનબોર્ડના અધિકારીઓને કહેવાનું કે જે બીજા યાત્રીઓ જઈ રહ્યા છે 3 જુલાઈ પહેલા, તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે. અને સાઇનબોર્ડના અધિકારીઓને મનોજ સિન્હાજી ત્યાં ગયા હોવાનું યોગ્ય છે, પણ કેટલાક જાહેર લોકો જે ત્યાં પહોંચી ગયા છે તે એક મોટો ચિહ્ન ઉભો થાય છે. ચંદનવાડીના ન્યૂઝ આવી રહ્યા છે. ચંદનવાડીની જે તૈયારી તે જ કરી નાખી છે. ચંદનવાડી ચેકપોસ્ટની ચેકિંગ ચાલુ થઈ ચૂક્યું છે. ક્લિનિંગ ને બધું સાફ સફાઈ ચાલી રહી છે. ચંદનવાડી ચેકપોસ્ટ ઉપર જે અત્યારે મરમ્મતનું કામ પણ ચાલી રહ્યું છે. અમરનાથ યાત્રા 2025ની તૈયારી ફૂલ જોરશોરથી ચાલી રહી છે. પહેલો જથ્થો નીકળવાનો છે ભગવતી યાત્રી નિવાસથી. તે 1 જુલાઈથી નીકળવાનો છે અને બાલટાલ ને પહેલગામ માટે રવાના થવાનો છે 1 જુલાઈથી જથ્થો રવાના થવાનો છે. જે યાત્રા 3 જુલાઈથી ચાલુ થઈ રહી છે તેના માટે પ્રથમ જથ્થો જઈ રહ્યો છે ભગવતી યાત્રી નિવાસથી. 1 જુલાઈથી યાત્રા માટે જથ્થો રવાના જવાના છે. તો યાત્રાની અપડેટ એ જ છે કે યાત્રા પહેલા જે ચાલુ થઈ નથી એના પહેલા યાત્રીઓ પહેલા પહોંચી રહ્યા છે. અને જો ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન જે યાત્રીઓને કરાવવાનું રહેશે, જો એમાં ભીડ થશે તો ટોકન સિસ્ટમ પણ કરવામાં આવશે. ટોકન સિસ્ટમ પ્રમાણે ટોકન લેવાના રહેશે, ત્યારબાદ તમારી પરમિટ બનશે. યાત્રીઓને જમ્મુ ભગવતીનગર બાલટાલ તરફ રવાના પહેલા જથ્થાને કરવામાં આવશે. જે નીકળવાનું છે 1 જુલાઈથી નીકળવાનો છે જથ્થો, એને પહેલા જથ્થાને રવાના કરવામાં આવશે. હર હર મહાદેવ. અમરનાથ યાત્રા 2025ની આ લેટેસ્ટ અપડેટ છે. જે અમરનાથ યાત્રાના વિડીયોગ્રાફી જે જાહેર લોકો જઈ રહ્યા છે તો એમને અનુમતિ છે કે 3 જુલાઈથી યાત્રા ચાલુ થઈ રહી છે, તો 3 જુલાઈએ યાત્રા કરવા જાઓ. અને ખોટું જે બાબા અંતર ધ્યાનમાં જલ્દી જઈ રહ્યા છે તેનું કારણ પણ આ છે કે જે ગાડીઓ પણ જઈ રહી છે. ગાડીઓના કારણે પેટ્રોલ ડીઝલના કારણે પોલ્યુશન થઈ રહ્યું છે, એના કારણે પ્રોબ્લેમ આવી રહી છે. હર હર મહાદેવ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ લોકોને શેર કરો. જેના કારણે બાબા ધ્યાનમાં જલ્દી જઈ રહ્યા છે, જેથી યાત્રીઓને કહેવાનું કે યાત્રા 3 જુલાઈથી ચાલુ થઈ રહી છે. ભગવતી યાત્રી નિવાસથી પહેલો જથ્થો નીકળશે 1 જુલાઈથી, જેમાં બાલટાલ વાળા યાત્રીઓ હશે ને પહેલગામ વાળા યાત્રીઓ હશે. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વધુ જાણકારી માટે તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે અમરનાથ યાત્રાની સંપૂર્ણ જાણકારી 2025ની. અને જે અત્યારે લેટેસ્ટ અપડેટ છે કે અમરનાથ યાત્રા શરૂ થયા પહેલા કેટલાક શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે, જેના કારણે બાબા ધ્યાનમાં જઈ રહ્યા છે. અને ચંદનવાડી ચેકપોસ્ટમાં પણ અત્યારે અને મરમ્મતનું કામ ને બધું ચાલુ છે. હર હર મહાદેવ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. અમરનાથ યાત્રાની બધી અપડેટ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયા સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, વધુ લોકોને જોઈન્ટ કરો આપણા લાઈફ ચેન્જિંગ ઇન્ડિયા યુટ્યુબ ચેનલમાં. અને 2025ની યાત્રાની અપડેટ